જમ્મુ તાવી એક્સપ્રેસમાં દારૂની હેરાફેરી. ગાંધીનગર રેલવે સ્ટેશનથી કાલુપુર લઈ જતા 3 બુટલેગરો 392 બોટલો સાથે ઝડપાયા. ટ્રેનના વોશરૂમમાં દારૂ સંતાડ્યો હતો. જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાના બાથરૂમમાં સંતાડીને મોકલી આપવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો લઈને ગાંધીનગર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસી કાલુપુર રવાના થયેલા 3 ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ભાઈજીપુરા રોડ ઉપર આંતરી લઈ 34,000ની કિંમતની વિદેશી દારૂની 392 બોટલો સાથે ઝડપી પાડી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે. ગાંધીનગર રેલવે સ્ટેશને આબુ તરફથી આવી પહોંચેલી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરીના સુવ્યવસ્થિત ચાલતા નેટવર્કનો ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દિવાનસિંહ વાળાની ટીમે પર્દાફાશ કરી કાલુપુરના 3 ખેપિયાને આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યા છે. ગાંધીનગર લોકલ ક્રાઇમના પીએસઆઈ એચપી સોલંકી પોતાની ટીમ સાથે ઇન્ફોસિટી પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે સીએનજી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ઈસમો સ્કૂલમાં વિદેશી દારૂનો જથ્થો લઈને અમદાવાદ તરફ જઈ રહ્યા છે. જેના પગલે એલસીબીએ રક્ષાશક્તિ સર્કલથી કોબા તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી. ત્યારે ભાઈજીપુરા નજીક આનંદ નર્સરી સામેના રોડ પરથી પસાર થતી બાતમી મુજબની રિક્ષાને આંતરી લીધી હતી, જેમાં પાછલી સીટમાં 3 ઈસમો 5 સ્કૂલ બેગો લઈને બેઠા હતા. બાદમાં એલસીબીએ બેગોની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની 392 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે 3 ઈસમોની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ શાહરૂખ નઝર હુસૈન શેખ, આદિલ વજીરભાઈ ઘાંચી તેમજ રફીક મહેંદી હસન શેખ હોવાનું જણાવ્યું હતું. આ અંગે એલસીબીએ જણાવ્યું હતું કે આબુ ખાતેથી જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેનના કોચ S9 નંબરના ડબ્બાના બાથરૂમમાં પાર્ટીશન મારેલા ખાનાની જગ્યામાં વિદેશી દારૂની બોટલો સંતાડીને મોકલી આપવામાં આવી હતી. કાલુપુરના અમદુપુરા જીવનલાલની ચાલીમાં રહેતો ઇમ્તિયાઝ ઘાંચી અને શાહરૂખ શેખ મિત્રો છે. ઇમ્તિયાઝના કહેવાથી શાહરૂખ, આદિલ અને રફીક ગાંધીનગર રેલવે સ્ટેશન ગયા હતા.